થરા કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકર્તાઓએ રેલી યોજી કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર। ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસનું આવેદનપત્ર સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય શિબા ભુરિયા સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ। ખેડૂતોના પાક વીમા યોજના બંધ કરી એટલે ધિરાણ તમામ માફ થવું જોઈએ તેવું કોંગ્રેસે જણાવ્યું હતું। કેનાલ રિપેરિંગ સહિત કેનાલોમાં સમયસર પાણી નહીં આપવામાં આવે તો શિયાળુ ખેતી પણ બરબાદ થશે તેવું ગેનીબેને કહ્યું હતું। વ્યસન મુક્તિના સંકલ્પ લેવડાવ્યા પરંતુ પોલીસ તંત્રને જે કામ કરવાનું હોય તે નથી થતું। થરાદ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો જે બેફામ રીતે દારૂ આવે છે। અહીંના અનેક લોકો એમડી ડ્રગ્સના રવાડે ચડ્યા છે। પરિવારોને બરબાદ કરવાનું કામ અહીંની પોલીસની મિલીભગતથી થઈ રહ્યું છે તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું। જે.કે. સિંઘુ સાથે ભરત ઠક્કર, ડીસા। થરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી આ વિસ્તારના ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું એનું વળતર આજ સુધી સરકારે આપ્યું નથી। તો એ સરકાર ખેડૂતોને જે નુકસાન થયું એના પ્રમાણમાં વળતર આપે। અને બીજું જે 6 મહિના જેટલા સમયગાળો થઈ ગયો કેનાલો બંધ થયાને, તો એમને કેનાલો રિપેરિંગ કરવી હતી, એમની સાફ સફાઈ કરવી હતી, તો પૂરા 6 મહિના એમની પાસે હતા। પણ હવે જ્યારે ખેડૂતોને પાણી આપવાનો સમય આવ્યો, હેઠળના વિભાગ જ્યારે ટેન્ડર માટેની પ્રક્રિયા હવે હાથમાં ધરી છે, એટલે હું માનું છું ત્યાં સુધી શિયાળામાં પણ ખેડૂતોને પાણી ન મળે અને ખેડૂતો પોતે પાકનું વાવેતર નહીં કરી શકે। એટલે જે ખેડૂતોને પડતા ઉપર પાટુની વાત છે। ચોમાસું નિષ્ફળ ગયું, અત્યારે સમય મર્યાદાની અંદર સમયસર પાણી ન આપે તો શિયાળામાં પણ ખેતી નહીં થઈ શકે। એટલે એ માટે પણ વાત કરી છે। પણ વિભાગની જે એની ઈચ્છા શક્તિ એ પાણી આપવાને બદલે છેલ્લે ટેન્ડર કરવા અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિલ લખવા અને ભ્રષ્ટાચાર કરવો, આ જ એમનો વર્ષોથી એક પરંપરા હેતુ રહ્યો છે। અને એને તોડીને કલેક્ટરને પણ અમે વાત કરી છે કે તમે સમયસર ખેડૂતોને પાણી આપો। બીજું અહીંયા પ્રથમ સંકલન સમિતિ હતી એ ટાઈમે જિલ્લા પોલીસ વડા અને બધાએ વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવ્યા। તો શપથ તો તમામ વિભાગોને લેવા કરતાં પોલીસ તંત્રએ જે કામ કરવાનું હોય નથી થતું ને એના કારણે ક્રિમિનલ હોય, બદીઓ હોય, વ્યસનો એટલે એમડી, આજે તમે એમ માનો કે થરાદ એટલે રાજસ્થાનને આવીને અડેલો જિલ્લો છે, ત્યાં બેફામ રીતે દારૂ આવે અને એના કરતાં પણ આગળ આજે થરાદની અંદર એ સમગ્ર આ વિસ્તારનું એમડીનું હબ બન્યું છે। 1000થી પણ વધારે યુવાનો આ એમડીના વ્યસનના રવાડે ચડી ગયા છે। પરિવારોને બરબાદ કરવાનું કામ અહીંની પોલીસની મિલીભગતથી થઈ રહ્યું છે। તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ના માનો કે તમને હપ્તા મળે છે, પણ ઘરે કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ। અને કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય, જ્યારે તમે બીજાનું સારું નથી ઈચ્છી રહ્યા તો કુદરત પણ તમારું કદાચ ક્યાંક ને ક્યાંક સારું નહીં છે। તો અપેક્ષા રાખીએ કે આ બદીઓને ડાબવાનું કામ પણ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કરે।